નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સની અંદર પ્રથમ ભાગ, જેની અંદર ચેપ્ટર નંબર 4 સામયિક શ્રેણી. હવે સામયિક શ્રેણીની અંદર આપણને જે રીત પૂછાય છે 5 માર્ક્સના દાખલાની અંદર, એમાં આપણે પહેલાં ગુણન પ્રકાર ન્યૂનતમ વર્ગોની રીત જે છે એ કરી ગયા હતા. ન્યૂનતમ વર્ગોની રીત, ત્યાર પછી આપણે ચલિત સરેરાશની જે રીત જે છે એની અંદર પણ 3 ટોપિક છે, 3 વર્ષની, 4 વર્ષની અને 5 વર્ષની. તો 3 વર્ષવાળો દાખલો આપણે કરી ગયા છે. આજે આપણે 5 વર્ષની ચલિત સરેરાશ અને 4 વર્ષની ચલિત સરેરાશ જે છે એના દાખલાની શરૂઆત કરીએ. તો આપણને ઉદાહરણ નંબર 9 દેખાઈ રહ્યું છે. એની રકમ વાંચી આપણે શું કીધું છે, તો કે એક કારખાનાની અંદર વાર્ષિક ઉત્પાદન જે ટનમાં આપેલું છે એની માહિતી પરથી 5 વર્ષની ચલિત સરેરાશની રીતે આપણે વલણ મેળવવાનું છે. તો વલણ મેળવવા માટે આપણને 5 વર્ષની ચલિત સરેરાશનો ઉપયોગ કરવાનો કીધો છે. ડેટા લઈએ તો વર્ષ આપી દીધા છે અને ઉત્પાદન આપ્યું છે ટનમાં. 2006થી લઈને 2016ના ડેટા અને દરેક વર્ષનું આપણને ઉત્પાદન. તો સામયિક શ્રેણીની જ્યારે ગણતરી કરતા હોય તો પહેલાં તો આપણે જે છે વર્ષ લખી નાખવાના, જે આપ્યા છે એ વર્ષ મૂકી દઈએ છીએ, સાથે ઉત્પાદન અને વાય આપી દઈએ. પરંતુ સામયિક શ્રેણીના દાખલાની અંદર સમય ટી આપણે લખવો બહુ જરૂરી છે, અને સમય ટી આપણે 1થી લઈને ચાલુ કરીને જ્યાં સુધી આપણને વર્ષો આપ્યા છે ત્યાં સુધી આપણે વર્ષ લેવાના છે. જેમ 3 વર્ષની ચલિત સરેરાશ હતી એવી જ ગણતરી 5 વર્ષની ચલિત સરેરાશની અંદર આવશે. પરંતુ અહીંયા છે આપણે થોડુંક ચેન્જીસ કરવાનું છે કે અહીંયા પ્રથમ 2 વર્ષ જે છે અહીંયા કંઈ આવશે નહીં. જેમ કે પ્રથમ 2 વર્ષના ખાના જે છે સરવાળાની અંદર અહીંયા કંઈ આવવાનું નથી. લખવાનું છે ત્રીજું ખાનું, જેનું નામ છે 5 વર્ષની ચલિત સરવાળો. તો 5 વર્ષનો ચલિત સરવાળો આપણે લઈએ, પણ ત્રીજા વર્ષથી શરૂ કરવાનું. તો ત્રીજો વર્ષ છે તો 3 વર્ષ એટલે 2008ની અંદર આપણે લખીએ તો પ્રથમ 5 વર્ષનો સરવાળો લખીએ તો 112, 106, 93, 90 અને 114. તો એનો સરવાળો છે 515. ત્યાર પછી આપણે જે ત્રીજા વર્ષમાં કરતા હતા એ મુજબ ઉપરથી એક માઇનસ કરી દેવાનું, જેમ કે 112 નીકળી જશે હવે આપણી પાસેથી, અને નીચેના જે છે 114 પછી એટલે કે 159 જે છે એ પ્લસ થઈ જશે. તો આપણે હવે આ 5નો 106થી લઈને ક્યાં સુધી 159 ત્યાં સુધીનો સરવાળો કરવાનો, એટલે 562. વળી પાછું ત્યાર પછીના વર્ષ માટે તો ઉપરથી 106, હવે 93 બાદ કરી દેવાના. 93 બાદ કરી તો શરૂઆત ક્યાંથી કરવાની, 90થી ચાલુ કરવાની. ત્યાર પછીના 5 વર્ષ. તો આવી રીતે 5-5 વર્ષનો સરવાળો કરતો જવાનો. એટલે અહીં જે પ્રથમ 2 વર્ષની અંદર આપણને કંઈ નથી મળતું, એવી જ રીતે આપણને છેલ્લા 2 વર્ષની અંદર પણ કંઈ જ મળશે નહીં. 3 વર્ષની અંદર એક વર્ષ બાકી રહેતા હતા, જ્યારે 5 વર્ષની અંદર પહેલાં 2 અને છેલ્લા 2 જે છે એ ખાલી રહેશે, એમાં કંઈ જ આવશે નહીં. ત્યાર પછી આગળ વધીએ તો આગળ જેમ 3 વર્ષની ચલિત સરેરાશ હતી એમ 5 વર્ષની ચલિત સરેરાશનું પણ સૂત્ર થશે. જે આપણને કોલમ દેખાઈ રહી છે તો કે 5 વર્ષની ચલિત સરેરાશ અથવા વલણ કહીએ તો એમાં લખવાનું છે કે 5 વર્ષનો ચલિત સરવાળો, 5 વર્ષનો ચલિત સરવાળો છેદમાં 5. ઓલામાં ભાગ્યા 3 હતું, આની અંદર ભાગ્યા કેટલા કરવાના છે, 5 કરવાના છે. સેમ જે હતી ઓલા મુજબ જ તે સૂત્ર શું આવશે, ભાગ્યા 3ની જગ્યાએ ભાગ્યા 5. અન્ડરસ્ટુડ? તો બસ પહેલાં 2 વર્ષે તો આપણે કંઈ મૂકવાનું નથી. તો પહેલાં 2 વર્ષે કંઈ મૂકવાનું નથી તો અહીંયા ચલિત સરેરાશ આપણને નહીં મળે બેની. તો 2008થી લઈને આપણે કરીએ તો 2008નો સરવાળો 512 ભાગ્યા 5 એટલે 103, 562 ભાગ્યા 5 એટલે 112, 626 ભાગ્યા 5 એટલે 125.2, 663 ભાગ્યા 5 એટલે 132.6. એવી રીતે આપણને વલણ મળતા જશે. જેમ કે 681 ભાગ્યા 5 એટલે 136.2, 680 ભાગ્યા 5 એટલે 136 અને 636 ભાગ્યા 5 એટલે 127.2. આવી રીતે આપણને વલણ જે છે એ મળશે. તો આ રીત જે છે ચલિત સરેરાશની, પણ 5 વર્ષની ચલિત સરેરાશની ગણતરી આપણે આવી રીતે કરવાની રહેશે. બહુ સરળ છે. 3 વર્ષની અને 5 વર્ષની ચલિત સરેરાશ જે છે વારંવાર બોર્ડની અંદર પૂછાય છે. બેની અંદર એક જ તફાવત કે 3 વર્ષમાં માત્ર 1 વર્ષ છોડવાનું, જ્યારે 5 વર્ષમાં પહેલાં 2 અને છેલ્લા 2 છોડવાના, અને 3 વર્ષમાં ભાગ્યા 3 અને 5 વર્ષની અંદર ભાગ્યા 5 કરો એટલે આપણને વલણ મળી જશે. તો આવી સિમ્પલ રીત જે છે એ આપણને પૂછાય છે. તો સાથે સાથે આપણે આજે 4 વર્ષની ચલિત સરેરાશ પણ લઈ લઈએ, જેથી કરીને આપણું ચેપ્ટર જે છે એ આપણે પૂરું કરી શકીએ. તો આપણને દેખાઈ રહ્યું છે અહીંયા દાખલા ઉદાહરણ નંબર 10 જે છે કે ભાઈ એક દુકાનની અંદર માસિક વેચાણ ₹1,00,000 નીચેની માહિતી પરથી 4 માસના ચલિત સરેરાશ વડે વલણ શોધો. આમાં 4 વર્ષની ચલિત સરેરાશ કીધી છે, વર્ષ આપી દીધા છે, માસ આપી દીધો છે આપણને માર્ચ લઈને ડિસેમ્બર સુધી, અને વેચાણ આપી દીધું છે. ગણતરીમાં થોડોક ચેન્જીસ આવશે. અહીંયા પહેલાં આપણે માસ લખી નાખીએ, પછી વેચાણ અને સમય સાથે ટી આપણે 1થી લઈને ચાલુ કરવાના છે.
4 વર્ષમાં એટલો જ ફેરફાર આવશે કે જો 4 વર્ષની અંદર શું કરવાનું છે, પહેલાં 4 માસનો ચલિત સરવાળો આપણે કરવાનો છે. તો માર્ચ જે છે એટલે પહેલા ખાના સામે કંઈ નહીં, બીજામાં પણ કંઈ નહીં, બીજામાં પણ કંઈ નહીં આવે, પરંતુ બીજું વર્ષ અને ત્રીજું વર્ષ જે છે એના વચ્ચેનો જે કોલમ જે છે, યાદ રાખજો. શું યાદ રાખવાનું છે? બીજું વર્ષ અને ત્રીજું વર્ષ એના બંનેની વચ્ચે જે આવે અહીંયા પ્રથમ 4 વર્ષનો આપણે સરવાળો કરવાનો છે. જેમ કે અહીંયા આપણે 4 વર્ષનો સરવાળો કરીએ તો 5 + 3 + 7 + 6, 5 + 3 + 7 + 6 21, આવી રીતે. વળી પાછું આજે આપણે જે સરવાળો કર્યો છે એના પછી એક ખાનું આપણે મૂકી દેવાનું છે, સ્કીપ કરી દેવાનું છે, એના પછીનું ખાનું, એટલે એક પછી એક ખાનું મૂકતું જવાનું છે, સરવાળો કરતું જવાનું. પછી આપણે ઉપરના સરવાળામાં 5 બાદ કરી દઈશું. 5ની જગ્યાએ શરૂ ક્યાંથી કરશું? 3 + 7 + 6 + 4, એવી રીતે. પણ એક પછી એક કોલમ મૂકતું જવાનું છે, પછી ગણતરી કરતી જવાની છે. આવી રીતે 4 રકમનો સરવાળો કરવાનો, ઉપરથી એક માઇનસ કરવાનું અને નીચે પ્લસ કરવાનું. છેલ્લે પણ અહીંયા નવેમ્બરમાં એટલે કે છેલ્લા 2માં કંઈ આવશે નહીં, ઉપર 2માં કંઈ નહીં, છેલ્લા 2માં કંઈ નહીં, આવી રીતે આપણે કરશું. તો આ 4 વર્ષનો તમારે સરવાળો કરવાનો. પછી અહીંયા નવીનતા આવે છે 2 રકમની અથવા 2 કિંમતનો સરવાળો. તો 2 કિંમતનો સરવાળો કેવી રીતે કરવાનો છે? તો આપણને જે આ રકમ મળી છે, જેમ કે એપ્રિલ અને મે વચ્ચેનું ખાનું જે છે અહીંયા આપણને આ સરવાળો મળ્યો, પછી એક ખાનું મૂકી દીધું હશે આપણે અને એના પછીનો સરવાળો અહીંયા હશે. તો અહીંયા 21 સરવાળો થાય છે અને અહીંયા 20 થાય છે. તો આ 2 વચ્ચે જે જગ્યા મળે છે અહીંયા આપણે બેનો પાછો સરવાળો કરવાનો, જેમ કે 21 + 20 એટલે કે 41 દરેકની અંદર. જેમ કે પછી હવે આગળનામાં વાત કરીએ તો અહીંયા 20 છે સરવાળો અને અહીંયા કેટલો છે સરવાળો? 25. તો એના વચ્ચેના ખાનામાં 20 + 25 એટલે કે 45. આવી રીતે આપણે મૂકવાના છે. દરેકની વચ્ચે જે ખાનું જે છે બંને સરવાળાની વચ્ચે અહીંયા આપણે આ રકમ લખતી જવાની છે. 25 + 27 એટલે કે 52, એવી રીતે. આગળ 27 + 31 તો કે 58, એવી રીતે. બસ આ જ કરવાનું છે, પછી બીજું કંઈ આવતું નથી. હવે 3 વર્ષની ચલિત સરેરાશ તો ભાગ્યા 3, 5 વર્ષની ચલિત સરેરાશ તો ભાગ્યા 5, પણ 4 વર્ષની ચલિત સરેરાશ તો ભાગ્યા 4 નહીં, ભાગ્યા 8. આ એક ચેન્જીસ છે, કારણ કે આ 2 કિંમતનો સરવાળો આપણે કર્યો છે, એક કોલમ વધારી દીધું છે. તો અહીં સૂત્ર એ જ આવશે આપણે 4 માસની અથવા 4 વર્ષની ચલિત સરેરાશ બરાબર 2 કિંમતનો સરવાળો છેદમાં 8, 2 કિંમતનો સરવાળો છેદમાં 8. તો હવે જે ગણતરી કરીએ આપણે તો ડાયરેક્ટ ત્રીજા મહિનાથી આવશે. જેમ કે માર્ચ અને એપ્રિલમાં કંઈ ન આવ્યું તો ડાયરેક્ટ ત્રીજા મહિનાની શરૂઆતમાં જો આપણે 2 કિંમતનો સરવાળો અહીંયા જ મેળવ્યો હશે. હવે એની સામે જ આપણે ભાગાકાર કરવાનો છે. જેમ કે અહીં 41 આવ્યો છે તો 41/8 એટલે 5.13. એવી જ રીતે એના પછી આપણે સરવાળો ક્યાં મેળવ્યો? 45, તો એની ભાગ્યા જ 8, 52/8, એવી રીતે. છેદમાં કેટલા કરવાના છે? હવે 8 કરવાના છે, એટલે આપણને 4 માસની ચલિત સરેરાશ વડે પણ વલણ મળી જાય. તો વિદ્યાર્થીઓ ચલિત સરેરાશ જે છે એ અહીંયા આપણે પૂરી થઈ રહી છે. તો 3 વર્ષની, 4 વર્ષની અને 5 વર્ષની ચલિત સરેરાશ જે છે એના દ્વારા આપણે વલણ મેળવી શકીએ. ન્યૂનતમ વર્ગોની રીતે પણ આપણે વલણ મેળવી શકીએ, જેના પણ દાખલા આપણે કરી ગયા છીએ. તો હવે તમારે હોમવર્કની અંદર સ્વાધ્યાય 4.3 જે છે એની અંદર બધા જ દાખલા કરવાના છે, જેની અંદર 3 માસની, 4 માસની અને 5 વર્ષની ચલિત સરેરાશના દાખલા તમને આપ્યા છે. આટલું પૂરું કરો એટલે આપણો પ્રથમ ભાગ જે છે એ પૂર્ણ થઈ રહ્યો છે. હવે આપણે જે ભાગ જે છે એટલે કે પાર્ટ 2 જે છે સ્ટેટનો બીજો ભાગ, એની શરૂઆત હવે આપણે કરશું. તો પહેલો ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ. તમારે એની તૈયારી કરતી રહેવાની છે. જે પણ ન ખબર પડે તમને કોઈ પણ, એ તમે મને સ્કૂલે આવીને અથવા વોટ્સઅપના માધ્યમથી પૂછી શકો છો. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર.